નમસ્કાર દોસ્તો, હું શૈલેષ રાઠોડ DICS ફોર GPSC માં તમારા સૌનું સ્વાગત કરું છું। તો આની આગળ જે પણ વિડીયો હતો એ વિડીયોમાં તમે જોયું કે આપણે મેથ્સ અને રિઝનિંગમાં કેટલા ચેપ્ટર ભણવાના છે અને એ ચેપ્ટર કયા હતા એ પણ મેં તમને નામ લખાવી કાઢેલા। જેમ કે આપણે વાત કરી હતી કે મેથ્સમાં ટોટલ 23થી વધુ ચેપ્ટર હતા અને રિઝનિંગમાં લગભગ 15થી વધુ ચેપ્ટર હતા। તો એ દરેક ચેપ્ટર આપણે ધીમે ધીમે ભણવાના છે। પણ આજે આપણે જે ચેપ્ટરની શરૂઆત કરવી છે એ ચેપ્ટર છે નંબર સિસ્ટમ, એટલે કે સંખ્યા પદ્ધતિ। મેથ્સનું એક ચેપ્ટર છે, નામ છે સંખ્યા પદ્ધતિ અને ઇંગ્લિશ લખેલું છે ઉપર નંબર સિસ્ટમ। હવે સમજો કે આ ચેપ્ટર શું છે। વધુ પડતી ચર્ચા કર્યા વગર સીધા આપણે ચેપ્ટર ઉપર જઈએ તો જે આ સંખ્યા પદ્ધતિ નામનું ચેપ્ટર છે એ મેથ્સનું એકદમ બેઝિક ચેપ્ટર કહેવાય। જો સંખ્યા પદ્ધતિ તમને પ્રોપર ફાવતું ના હોય તો આગળ જે બી નંબર્સ તમારે યુઝ કરવાના આવશે, અપૂર્ણાંકનો યુઝ કરવાનો આવશે, એ બધી વસ્તુમાં થોડી ઘણી તમને તકલીફ પડવાની છે। એટલે આ જે ચેપ્ટર છે એકદમ ધીમે ભણીશું અને સૌથી વધુ જો આપણે કોઈ ટાઈમ કોઈ ચેપ્ટરમાં આપીશું તો એ ચેપ્ટર આ નંબર સિસ્ટમ જ હશે। લગભગ તમે આપણા લેક્ચર કાઉન્ટ કરશો તો 10 થી 12 લેક્ચર ખાલી નંબર સિસ્ટમમાં થઈ જવાના છે। એટલે જેટલું પણ શીખવાડું છું, જે પણ કોન્સેપ્ટ કહું છું, કદાચ તમને એવું લાગશે કે આ વસ્તુ આપણા કામની નથી, પણ ભરોસો રાખો જો કામની હશે તો જ મેં કીધી હશે। તો જેટલી પણ વસ્તુ કહું છું એ વસ્તુ અડોપ્ટ કરતાં શીખી લેજો, તમારી નોટમાં લખતા શીખી લેજો। એના ઉપરથી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સ તમને આવનારી એક્ઝામ્સમાં જોવા મળશે। પાછળની પરીક્ષાઓમાં જોવા મળ્યા હોય કે ના મળ્યા હોય એ વસ્તુ અલગ છે, પણ અમે જે પ્રમાણે આખું મટીરિયલ ફોલો કરીએ છીએ એ પ્રમાણે આગળની એક્ઝામમાં જે પણ ક્વેશ્ચન્સ પૂછાવા લાયક છે એ પ્રમાણે બધા કોન્સેપ્ટ ચાલવાના છે। તો કોઈ પણ ડાઉટ હોય તો એકવાર ખાલી પૂછી લેજો। બાકી સંખ્યા પદ્ધતિમાં તમારે ઘણા બધા ટોપિક ભણવાના આવશે। જેમ કે એક મેજર ટોપિકની વાત કરું તો એ છે સંખ્યાનું વર્ગીકરણ અથવા તો સંખ્યાના પ્રકારો। હવે આ સંખ્યાના પ્રકારમાં તમારે ઘણા બધા પ્રકાર ભણવાના આવશે। જેમ કે તમે કદાચ વાંચ્યું હશે પ્રાકૃતિક સંખ્યા, પછી કદાચ તમે વાંચ્યું હશે પૂર્ણ સંખ્યા, એના પછી પૂર્ણાંક સંખ્યા, એના પછી અપૂર્ણાંક સંખ્યા, સાથે તમે ક્યાંક ને ક્યાંક તો વાંચ્યું હશે સમય અને અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા વાંચ્યું હશે। તો સાથે કાલ્પનિક સંખ્યા પણ થોડું ઘણું ક્યાંક ને ક્યાંક તમારા દિમાગમાં આવી જશે। તો આટલી બધી સંખ્યાઓ તો છે જ, જોડે અલગ કોન્સેપ્ટ એટલે કે વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, એના પછી એકી સંખ્યા, બેકી સંખ્યા, થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા। તો આ જેટલી બી અલગ સંખ્યાઓ છે આ સંખ્યાઓ તમારે ચેપ્ટરમાં ભણવાની છે। ડન। આની સાથે બીજી તમે કઈ વસ્તુ ભણશો, કેમ કે આ તો લગભગ બધા લોકો જાણે છે કે સંખ્યા પદ્ધતિમાં આ વસ્તુ આપણે ભણવાની હોય છે, પણ જો બીજી વસ્તુની વાત કરું તો પછી એમાં અલગ આપણી પાસે કોન્સેપ્ટ છે। હવે કોન્સેપ્ટ એટલે કેવા કે તમને લાગે નહીં કે આ સંખ્યા પદ્ધતિમાંથી હશે, પણ એકચ્યુઅલમાં એ આ ચેપ્ટરમાંથી છે। મેથ્સમાં તમે કોઈ પણ ક્વેશ્ચન એવો જોવો જે તમને લાગે કે આ કયા ચેપ્ટરમાંથી હશે તો પછી સંખ્યા પદ્ધતિમાં મૂકી દેવાનું। જેમ કે સૌથી પહેલાં તમે વસ્તુ ભણશો એ આજે જ તમે ભણવાના છો, નામ છે એનું સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત। હવે આ વસ્તુ તમે સ્કૂલમાં ભણ્યા હતા, પણ આની સાથે બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એડ થશે, એ ટોપિક છે સંખ્યાનું બંધારણ। એટલે કે નંબર ફોર્મેશન, કે એકચ્યુઅલમાં કોઈ સંખ્યા બની તો એ સંખ્યાનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું છે, બંધારણ શું છે, તો એના પરથી જે બી ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, કદાચ તમે જોયા હોય કે ના જોયા હોય, પણ હું તમને ક્વેશ્ચન્સ બતાવીશ પછી તમને ખ્યાલ આવશે કે અચ્છા એ તો આ ટોપિકમાંથી હતા, આ ચેપ્ટરમાંથી હતા। ડન। આની સાથે તમે અલગ ટોપિક એવા ભણશો જેમાં એક આવશે અંકનું પુનરાવર્તન, આના ક્વેશ્ચન યુપીએસસીમાં પણ પૂછાયેલા છે અને જીપીએસસીમાં પણ પૂછાયેલા છે, તો આપણે જોઈ લેવાનું છે। એના પછી અંકોની ગણતરી,
આ જે કોન્સેપ્ટ છે આ ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ બી આપણે ભણી લઈશું. જોડે જોડે બીજો એક ટોપિક તમને કહું તો પૂછાય છે શૂન્યની સંખ્યા શોધો. પછી કોઈ પણ દાખલામાં તમને એવું પૂછે કે એકમનો અંક શોધો. તો આવા ટાઈપના જેટલા પણ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે આમાં ભણવાના છે. બીજા કોન્સેપ્ટની વાત કરું તો એક આવે છે રિમાઇન્ડર થિયરમ. આ બી આમાં ભણશું. એટલે કે ગુજરાતીમાં આને કહું તો એને કહેવાશે શેષ પ્રમેય. જોડે જોડે આપણી પાસે ભાગાકારની અમુક વ્યાખ્યાઓ છે, ભાગાકારની અમુક શબ્દાવલીઓ છે. આના પરથી આપણા ક્વેશ્ચન્સ બને છે, એ ટોપિક બી જોઈ લઈશું. અને જે મેજર ટોપિક જે કહી શકાય આ ચેપ્ટરનો એ આપણી પાસે છે વિભાજ્યતાની ચાવીઓ. એટલે આટલા બધા ચેપ્ટર, આટલા બધા ટોપિક આપણી પાસે છે. તો આ બધા ટોપિક એકદમ ડિટેલમાં શાંતિથી આપણે ભણવાના છીએ. ડન. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર, પહેલો લેક્ચર, ચેપ્ટરનું નામ છે આપણું સંખ્યા પદ્ધતિ. અને સંખ્યા પદ્ધતિમાં પહેલો જ પોઈન્ટ એટલે કે સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત. પણ જે વસ્તુ એની પહેલાં કહું છું એ ધ્યાનથી સમજો. સંખ્યા પદ્ધતિમાં આખા ચેપ્ટરમાં તમારે જો કોઈ વસ્તુ પર ફૂલ ફોકસ મારવાનું હોય તો એ પછી ખાલી ને ખાલી સંખ્યા પર જ ફોકસ મારવાનું છે. હવે જે બી આપણી પાસે સંખ્યા છે એ સંખ્યાના ઘણા બધા પ્રકાર છે, એના પર આપણે પછી જઈશું. કેમ કે જો પહેલો જ લેક્ચર છે, પહેલા જ લેક્ચરમાં હું તમને થિયરી ભણાવી દઈશ, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, વાસ્તવિક, અવાસ્તવિક, તો ક્યાંક ને ક્યાંક તમને બી મગજમાં એવું થશે કે મેથ્સ બહુ બોરિંગ છે, મેથ્સ ભણવાની મજા નથી આવતી. પણ એક જ ચેપ્ટર એવું છે જેમાં થિયરી આવે છે, તો એ વસ્તુ આપણે થોડી પાછળ ભણીશું. હમણાં ખાલી થોડા ઘણા કોન્સેપ્ટ જોઈ લો, સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત. પણ એની પહેલાં આપણી પાસે આ સંખ્યાઓ છે. તો સંખ્યાની તમને વાત કરું તો કોઈ પણ સંખ્યાની અલગ અલગ કિંમત હોય, અને સંખ્યાની અલગ અલગ કિંમતમાં એક કિંમત છે એને આપણે કહીએ છીએ સ્થાન કિંમત. અને બીજી જે કિંમત છે એને આપણે કહીએ છીએ સ્થૂલ કિંમત. આના પર હમણાં આવું, પણ પહેલાં આપણે સ્થાન કિંમત સમજીએ. સિમ્પલ, તમે સ્કૂલમાં જે ભણતા હતા એ જ છે, એટલે આ ટોપિક થોડું હું ફટાફટ જવા દઉં છું. સ્થાન કિંમત એટલે સ્થાન પર આધારિત કિંમત. અક્ષર પ્રોપર દેખાય છે ને? ચલો, દેખાય છે, વાંધો નહીં. સ્થાન કિંમત એટલે કે સ્થાન પર આધાર રાખતી કિંમત. હવે સ્થાન પર આધાર રાખતી કિંમત કેવી રીતે? તમે જાણો જ છો કે આપણે જે પણ મેથ્સ છે, જે પણ ગણિત છે, એમાં એક સંખ્યા પદ્ધતિ બહુ પ્રખ્યાત છે. જેમ કે આપણે આવી કોઈ સંખ્યા લખી નાખીએ, 23,547. આ સંખ્યા આપણે લખી છે. તો આ સંખ્યામાં આપણે આવું કહી શકીએ કે આ જે 7 છે એ એકમના સ્થાને છે, જે આ 4 છે એ દશકના સ્થાને છે, 5 100ના સ્થાને છે, 3 હજારના સ્થાને છે, જ્યારે 2 એ 10,000ના સ્થાને છે. તો આ જે પ્રમાણે સંખ્યાનું સ્થાન હશે એ પ્રમાણે એની સ્થાન કિંમત નક્કી થશે. ડન. ચલો વાત કરીએ આપણે સ્થાન કિંમતની. આપણે હમણાં એક સંખ્યા લીધી, એ સંખ્યા જ આપણે લઈ લઈએ છીએ 23,547. માં જે બી આંકડાઓ લખ્યા છે એ દરેકે દરેક આંકડાની મારે સ્થાન કિંમત જણાવવાની છે. તો 7ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત, 7 પછી 4ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત, 3ની સ્થાન કિંમત અને 2ની સ્થાન કિંમત કઈ કઈ હશે એ આપણે કહેવાનું છે. મેં તમને કીધું કે સ્થાન પર આધાર રાખશે, તો જે એકમના અંકમાં હશે એને 1 વડે ગુણવાનું,
દશકના અંકમાં હશે એને 10 વડે ગુણવાનું, 100ના અંકમાં હશે એને 100 વડે ગુણવાના, 1000વાળા અંકમાં હશે એને 1000 વડે ગુણવાના. એવી જ રીતે જો 10,000 વાળા અંકમાં હશે તો પછી એને આપણે ગુણીશું 10,000 વડે. એટલે એ બધી માથાકૂટમાં આપણે નથી પડતા. મને ખબર છે કે તમે આ ટોપિક જાણો છો. તો 7ની સ્થાન કિંમત કેટલી થશે? 7. 4ની સ્થાન કિંમત દશકના સ્થાને છે એટલે કે 40. 5ની સ્થાન કિંમત 500. 3ની સ્થાન કિંમત 3,000 અને 2ની સ્થાન કિંમત 20,000. તો પછી આ થઈ ગઈ તમારી સ્થાન કિંમત. એકચ્યુઅલમાં આ પ્રમાણે આપણે લખીએ છીએ પણ ગણાય આ પ્રમાણે. જો તમારે અલગ પોર્શન જોવો હોય કે એકચ્યુઅલમાં આન્સર કેવી રીતે આવેલો છે તો આ 7 ગુણાકારમાં 10ની 0 ઘાત એટલે 7. આ લખવું હોય તો 4 ગુણાકારમાં 10ની 1 ઘાત એટલે 4. 500 લખવું હોય તો 5 ગુણાકારમાં 10ની 2 ઘાત. આ 3 ગુણાકારમાં 10ની 3 ઘાત અને આ 2 ગુણાકારમાં 10ની 4 ઘાત. આ પ્રમાણે આખી ગણતરી થાય છે. પણ આપણે આ ગણતરીમાં પડવું છે જ નહીં. અગર જો લખેલું રાખીશ તો તમે કન્ફ્યુઝ થશો એટલે આ વસ્તુ અહીંથી હટાવી જ દઉં છું. ડન. એટલે આને કહેવાય છે સ્થાન કિંમત, સ્થાન પર આધારિત કિંમત. એના પછી જે બીજો ટોપિક આપણી પાસે છે એ છે સ્થૂલ કિંમત. હવે ધ્યાનથી સમજજો. આ જે સ્થૂળ કિંમત છે એ સ્થૂળ કિંમતના અલગ અલગ નામ છે. જેમ કે પહેલું નામ છે એ છે વાસ્તવિક કિંમત. આના પછી અલગ અલગ બુક્સમાં આને મૂળ કિંમત પણ લખેલું છે અથવા તો નીજ કિંમત પણ લખેલું હોય છે. તો આ મૂળ કિંમત, વાસ્તવિક કિંમત, નીજ કિંમત, સ્થૂળ કિંમત જે બી લખેલું હોય એ તમારે સ્થૂળ કિંમત સમજવાનું. ઇંગ્લિશમાં કહું તો આને કહેવાય પ્લેસ વેલ્યુ, અને આને કહેવાય ફેસ વેલ્યુ. પણ આપણી પાસે જે નંબર છે આપણે એ જ નંબર લઈએ કે 23,547માં દરેકે દરેક અંકની એટલે કે 7, 4, 5, 3 અને 2ની સ્થૂળ કિંમત જણાવો અથવા તો વાસ્તવિક કિંમત જણાવો. તો જે પણ અંક આપણને આપેલો છે એનો એ જ અંક એની સ્થૂળ કિંમત બનશે. જેમ કે 7ની મૂળ કિંમત શું થાય? 7 જ થાય ને. 4ની મૂળ કિંમત 4, 5ની મૂળ કિંમત 5, 3ની કિંમત 3 અને 2ની કિંમત 2. તો આમાં કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કંઈ જ નહીં. જે અંક તમને આપેલો છે એઝ ઇટ ઇઝ એનો એ જ અંક એની સ્થૂળ કિંમત બનશે. અચ્છા, આનું બીજું પણ એક નામ છે, મને હમણાં જ યાદ આવ્યું. શું નામ હતું? સ્થૂળ કિંમત, વાસ્તવિક કિંમત, મૂળ કિંમત, નીચ કિંમત અને એક હજુ નામ અંક કિંમત. તો 5ની અંક કિંમત શું? 5 ખુદ. 4ની અંક કિંમત શું? 4 ખુદ. ડન. એટલે એકદમ સિમ્પલ ટોપિક છે, કંઈ લોડ લેવા જેવો નથી. સ્કૂલમાં તમે નાના હતા ત્યારે પ્રાથમિક જે ધોરણો હતા એમાં તમે આ બધી વસ્તુ ભણતા હતા, 5મા અને 6ઠામાં. પણ આના ઉપરથી ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે જ કે એકદમ બેઝિકથી આપણે ચાલુ કર્યું છે અને ધીમે ધીમે પછી એની એ જ વસ્તુ આપણે લેવલ સુધી લઈ જવાના છે. પણ આ ટોપિક હું તમને એટલા માટે ભણાવું છું કેમ કે એકચ્યુઅલમાં મારે તમને જે ટોપિક ભણાવવાનો છે સંખ્યાનું બંધારણ, એના માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ડન. ચલો સમજો. આ બેઝિક છે, સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો, તમારે જે કરવો એ કરો. વધીએ હવે આપણે આગળ ક્વેશ્ચન તરફ કે આમાં એકચ્યુઅલમાં ક્વેશ્ચન્સ કેવા પૂછાય. ચલો, આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે. આપણી પાસે આ જે સંખ્યા હતી આપણે એની એ જ સંખ્યા લઈએ છીએ 23,547માં 5ની સ્થાન કિંમત તથા 4ની અંક કિંમત અથવા તો સ્થૂળ કિંમત, વાસ્તવિક કિંમત કંઈ પણ આપેલું હોય નો
સરવાળો જણાવો. એટલે સિમ્પલ ક્વેશ્ચન, વિધાઉટ ઓપ્શન આપણે કરીશું. આપણી પાસે જે સંખ્યા છે 23,547, એમાં 5ની સ્થાન કિંમત શું થાય? એકમ, દશક, 100. 5 100ના સ્થાને છે એટલે 5ની સ્થાન કિંમત થશે 500 પ્લસ, કેમ કે તમને સરવાળો કીધું છે, 4ની અંક કિંમત કોઈ પણ સ્થાન પર હશે 4ની અંક કિંમત 4 જ થવાની છે એટલે આન્સર શું આવશે? 504. એટલે હવે સિમ્પલ બેઝિક ક્વેશ્ચન ડન. સરવાળના બદલે તમને ગુણાકાર પૂછી શકે, ભાગાકાર પૂછી શકે, બાદબાકી પૂછી શકે, કંઈ પણ પૂછે, આન્સર આવી જાય એવો છે. એટલા માટે આ ટોપિક ઉપર વધારે પડતો ટાઈમ આપણે વેસ્ટ નથી કરવો. આવડી ગયો ટોપિક એ બહુ છે. ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, સોલ્વ તમે આરામથી કરી જ કાઢશો. પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં સમજો. માન લો કે હું તમને પોઈન્ટવાળી સંખ્યા આપું છું, જેમ કે 23,547. આ પોઈન્ટવાળી સંખ્યા છે અને હવે તમને એવું કીધું છે કે તમે સ્થાન કિંમત શોધો. જેમ કે 3ની સ્થાન કિંમત, 2ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત, 4ની સ્થાન કિંમત અને 7ની તમે સ્થાન કિંમત શોધો. તો થશે શું કે તમે જે પણ એકમ દશક કાઉન્ટ કરો છો એ એકમ દશક હંમેશા જે આપણો આ પોઈન્ટ આપેલો હશે એ પોઈન્ટની ડાબી બાજુમાં કાઉન્ટ થાય. એટલે 3 છે એ આપણે કહીશું એકમના સ્થાને, આમાં ભૂલ ના કરતા. આ જે 2 છે એ આપણે કહી દઈશું કે આ દશકના સ્થાને છે. ડન. એટલે 3ની સ્થાન કિંમત શું થશે? 3ની સ્થાન કિંમત થશે 3. 2ની સ્થાન કિંમત શું થશે? દશકના સ્થાને છે એટલે 20. પણ આ 5, 4 અને 7નું શું? જે સંખ્યા પોઈન્ટની જમણી બાજુમાં હોય એની સ્થાન કિંમત આપણે કેવી રીતે શોધવી? તો સિમ્પલ પોઈન્ટ સમજો કે આ પોઈન્ટ પછી પહેલી જ સંખ્યા છે એટલે 0.5. આ પોઈન્ટ પછી પહેલી અને બીજી સંખ્યા છે તો આ 0 પોઈન્ટ પછી આ પહેલી અને આ બીજી સંખ્યા. આ 7 પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા છે તો 0 પોઈન્ટ આ પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા. આ પ્રમાણે પછી પોઈન્ટવાળી સંખ્યાઓની સ્થાન કિંમત તમે શોધી શકો છો. આમાં પણ અલગ અલગ રૂલ છે જ કે 5ના ગુણાકારમાં 10ની -1 ઘાત, પછી 4ના ગુણાકારમાં 10ની -2 ઘાત, 7ના ગુણાકારમાં 10ની -3 ઘાત. પણ એમાં કોઈ પણ નિયમમાં આપણે જવું છે નહીં. આ વસ્તુ આરામથી સમજાઈ જાય એવી છે. એટલે એઝ ઇટ ઇઝ આપણે આ પ્રમાણે જ એને યાદ રાખવાના છે. ડન. જે વસ્તુ યાદ રાખવામાં થોડી ઘણી હાર્ડ પડતી હશે એ હું તમને ટોપિક કહી દઈશ, બાકી આ સિમ્પલ છે. ક્લિયર? આ પોર્શન થઈ ગયો તમારો સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત વાળો. અચ્છા, હવે કોઈ એવો ક્વેશ્ચન પૂછે કે સર આપણી પાસે આ જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓની સ્થૂલ કિંમત શું થાય? તો પછી એક પોઈન્ટ યાદ રાખજો કે પોઈન્ટ વાળી સંખ્યા હોય કે પોઈન્ટ વગરની સંખ્યા હોય, સ્થૂલ કિંમત ઓલવેઝ એની એ જ રહેશે. એટલે 3ની સ્થૂલ કિંમત 3, 2ની સ્થૂલ કિંમત 2, 5ની અંક કિંમત 5, 4ની અંક કિંમત 4 અને 7ની અંક કિંમત 7. એમાં કંઈ ફેરફાર નહીં થાય. જે પણ ચેન્જીસ આવશે એ ખાલી ને ખાલી સ્થાન કિંમતમાં આવશે. ક્લિયર? ડન. આઈ હોપ કે તમને આ જે ટોપિક છે સ્થાન કિંમત, સ્થૂલ કિંમત, એમાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય. ચલો, હવે આના પછી આપણો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે લઈએ છીએ, તો આમાં થોડુંક ખાસ ધ્યાન આપજો. ટોપિકનું નામ છે સંખ્યાનું બંધારણ. ટોપિકનું નામ છે આપણી પાસે એ છે સંખ્યાનું બંધારણ. ઇંગ્લિશમાં વાત કરું તો આ ટોપિકની કહેવાય છે નંબર ફોર્મેશન. ચલો સમજો. ક્વેશ્ચન્સ ઉપર પછી જઈએ, પણ ખાલી કોન્સેપ્ટ સમજો. માન લો કે હું તમને એવું કહું કે આપણી પાસે 2 અંકની એક સંખ્યા છે. આ 2 અંકની સંખ્યામાં કોઈ પણ એક અંક, એવું નથી કહેતો કે એકમનો અંક, કોઈ પણ એક અંક 2 છે
અને પછી જે બીજો અંક વધ્યો એ બીજો અંક આપણી પાસે શું છે? 3 છે. ચલો મેં ખાલી કહી દીધું કે 2 અંકની એક સંખ્યા છે, એમાં પહેલો અંક 2 છે અને બીજો અંક 3 છે. તો પછી એ સંખ્યા કઈ હશે? હું તમને જો આવો ક્વેશ્ચન પૂછું તો તમે આન્સર શું આપશો? અડધા લોકો એવો આન્સર આપશે કે સંખ્યા 23 હશે. અમુક લોકો એવો આન્સર આપે કે સંખ્યા 32 બી તો પોસિબલ છે. ડન. કેમ કે 2 અને 3 વડે 2 અંકની કોઈ સંખ્યા બનતી હોય તો આ 2 જ પોસિબલ છે. પણ આ 2 માંથી એકચ્યુઅલમાં કઈ હશે શું એ તમે કહી શકશો? તો ના, એ વસ્તુ તમે કહી શકવાના નથી. તો આને જ કહેવાય છે સંખ્યાનું બંધારણ, કે કોઈ પણ સંખ્યા 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની હોય કે વોટેવર, ગમે એટલા અંકની હોય, પણ એ સંખ્યા એકચ્યુઅલમાં બને છે કેવી રીતે, એના બધી ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એ સમજો. પણ હું તમને આવું કહી દઉં કે 2 અંકની સંખ્યા છે, એમાં જે એકમનો અંક છે એ છે 3 અને દશકનો અંક છે એ છે આપણી પાસે 2. તો પછી હવે તમે કહી શકશો કે સંખ્યા કઈ હશે? 3 એકમના સ્થાને હતું એટલે 3 પહેલા, દશકના સ્થાને 2 હતું એટલે અહીંયા 2. આપણી સંખ્યા થઈ ગઈ 23. પણ ફોર્મેશન સમજો. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે જે દશકનો અંક છે એ 10 વડે ગુણાય, એકમનો અંક છે એ 1 વડે ગુણાય. એ પ્રમાણે જો 100નો અંક હોત તો 100નો અંક કેટલા વડે ગુણત? 100 વડે ગુણત. તો મારે જો કોઈ પણ 2 અંકની સંખ્યાનું ફોર્મેશન બનાવવું હોય, અથવા તો આ 20 જ લખું અથવા 23 લખું, તો આ પ્રમાણે લખી શકીશ કે આ જે 2 છે એ દશકના સ્થાને હતું અને એકમના સ્થાને હતું 3. તો જે દશકના સ્થાને હોય એને મારે 10 વડે ગુણવું પડે નિયમ પ્રમાણે. તો 2 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 20. અને 20માં પછી આ 3 છે એ પ્લસ કરવા પડશે, તો ક્યાંક જઈને મને કેટલા મળશે? 23 મળશે. એટલે એક સિમ્પલ પોઈન્ટ છે ખાલી સમજવા માટે કે તમને એકમના અંકની અને દશકના અંકની કોઈને કોઈ સંખ્યા આપેલી હોય તો આ પ્રમાણે તમે નંબર બનાવી શકો છો. દશકનો અંક હોય 10 વડે ગુણો, એકમનો અંક પ્લસ કરી દો. 100નો અંક આપેલો હોય 100 વડે ગુણો, દશકના અંકને 10 વડે ગુણો, એકમનો અંક એડ કરી દો. તમને એવું લાગશે કે આ બધા ટોપિક્સ કેમ ભણાવો છો? એકદમ ઇઝી ટોપિક તો છે, પણ તમે સમજો કે ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે. આ એક વખત મગજમાં ઉતારી લો, પછી હું તમને ક્વેશ્ચન્સ બતાવું છું. એકચ્યુઅલમાં ક્વેશ્ચન્સ જો આવો પૂછાય છે, આ છે તમારો ક્વેશ્ચન, પૂછાયેલો જ ક્વેશ્ચન છે કે 2 અંકની એક સંખ્યાનો એકમનો અંક x. જો બરાબર દેખાતો ના તો કહી દઉં કે અહીંયા x લખેલું છે અને દશકનો અંક y છે. તો તે સંખ્યા કઈ હશે? પછી તમને આપેલા છે 4 ઓપ્શન: 10x - y, 10y + x, 10x + y અથવા 10y - x. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આપણી પાસે 2 અંકની સંખ્યા છે, તો એમાં દશકનો અંક હશે અને એકમનો અંક હશે. તો દશકના અંક જે પણ હોય એ બધા લખી નાખો y, એકમનો અંક જે પણ છે એ લખી નાખો x, પણ જે દશકનો અંક છે એને 10 વડે ગુણવાનું, પછી પ્લસ કરી નાખવાનું એકમના અંકમાં. એટલે આન્સર શું બનશે? 10y + x. તો આ થઈ ગઈ તમારી 2 અંકની સંખ્યા. એટલે કે ઓપ્શન બી તમારો આન્સર. ડન? ક્લિયર? તો તમે એવું સમજી શકો છો કે આ જે 10y + x લખ્યું, આપણે 2 અંકની સંખ્યાનું એક બેઝિક સ્ટ્રક્ચર આપણે સમજી શકીએ છીએ. બાકી આ બધું યાદ નહીં રાખો તો બી વાંધો નહીં, તમારા મગજમાં ફિટ થઈ ગયું છે કે દશકનો અંક હોય તો 10 વડે ગુણવાનું પ્લસ એકમનો અંક એડ કરી કાઢવાનું. જો 3 અંકની સંખ્યા હોય તો 100 વડે 100નો અંક પ્લસ 10 વડે દશકનો અંક પ્લસ એકમનો અંક. તો એવા ટાઈપના આપણે અલગ અલગ ખાલી એક્ઝામ્પલ જોઈએ છે. બાકી ખ્યાલ ના આવે તો એકવાર ખાલી પૂછી લેજો. ચલો, તમને આવા ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય કે આપણી પાસે 2 અંકની સંખ્યા છે, ક્વેશ્ચન જાતે જ લખું છું.
2 અંકની આપણી પાસે સંખ્યા છે. આ 2 અંકની સંખ્યામાં એકમનો અંક આપણે લઈ લઈએ 10x અને દશકનો અંક આપણે લઈ લઈએ x - y. કોઈ પણ અંક તમને આપી શકે તો પછી એ સંખ્યા શોધો. તો આપણે ગણીશું કેવી રીતે? આપણને ખબર છે કે આપણી પાસે દશકનો અંક કયો છે? આ x - y. તો એ જે દશકનો અંક હતો એ 10 વડે ગુણાશે, એટલે કે 10ના કૌંસમાં x - y પ્લસ એમાં એડ શું થશે? એમાં એડ થશે એકમનો અંક. એકમનો અંક શું છે આપણી પાસે? એકમનો અંક છે આપણી પાસે 10x. બસ ખાલી સાદુરૂપ આપી દો. સાદુરૂપ તમે આપશો એટલે 10 છે એ અંદર ગુણાશે બંને જોડે, એટલે બનશે 10x માઇનસ 10y પ્લસ બીજા 10x તો છે જ, તો આ 10 અને 10 એટલે કે 20x માઇનસ 10y. આ થઈ ગયો તમારો આન્સર. અચ્છા, આ આન્સર ના રાખવો હોય તો તમે 10 કોમન કાઢી શકો છો, કે 10 કોમન કાઢી લો. અંદર વધ્યું શું? 2x માઇનસ y. ડન. એટલે આ પ્રમાણેના ક્વેશ્ચન્સ પૂછાય છે. અહીંયા તમને સંખ્યા કોઈ પણ આપી શકે છે, કોઈ પણ, વોટ એવર, x માઇનસ વાય માઇનસ ઝેડ, 100z, 10a પ્લસ 10b, કંઈ પણ આપશે. પણ આ ફોર્મેશન મગજમાં રાખવાનું કે દશકના અંકને 10 વડે ગુણવાનું, એમાં એકમનો અંક એડ કરી દેવાનું. બાકી ખાલી ને ખાલી સાદું રૂપ છે, બીજું કંઈ નથી આમાં. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધું આમાં કંઈ માથાકૂટ છે જ નહીં. સિમ્પલ સાદું રૂપ જે તમે સ્કૂલમાં કરતા હતા. ફાવશે આવા ક્વેશ્ચન? ચલો, આના બદલે માન લો કે તમને આવા ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછાયેલો હોત કે આપણી પાસે 3 અંકની સંખ્યા છે. હવે 2 અંક નહીં, 3 અંકની સંખ્યા છે. અચ્છા, 3 અંકની સંખ્યાવાળો ક્વેશ્ચન હજુ સુધી પૂછાયો છે નહીં. પૂછાઈ શકે છે, આપણે ખાલી જોઈ લઈએ, કેમ કે છે ઇઝી જ. એમાં જે એકમનો અંક છે એ આપણે લખી નાખીએ x પ્લસ વાય, કોઈ બી લખી નાખીએ. જે દશકનો અંક છે એ આપણે લખી નાખીએ x માઇનસ વાય, અને જે 100નો અંક છે એ આપણે લખી નાખીએ x પ્લસ વાય પ્લસ ઝેડ. તો પછી એ સંખ્યા કઈ હશે એ તમારે શોધવાનું છે. તો આપણું જે પણ ફોર્મેશન છે એ ફોર્મેશન છોડવાનું નહીં. મેં તમને શું કીધું કે જેમ જેમ સંખ્યા આગળ વધતી જાય એ પ્રમાણે ગુણાકાર બી મોટો થતો જશે. એટલે સૌથી પહેલાં 100નો અંક છે, એના પછી આપણી પાસે દશકનો અંક છે, એના પછી આપણી પાસે એકમનો અંક છે. આ તમને ખાલી સમજાય એના માટે જ લખી રહ્યો છું, બાકી ઉપર લખવાનું ના હોય. 100નો અંક x પ્લસ વાય પ્લસ ઝેડ. તો આને આપણે ગુણી કાઢીએ કેટલા વડે? 100 વડે. આમાં એડ શું થશે? દશકનો અંક કેટલા વડે ગુણાશે? 10 વડે. દશકનો અંક હતો x માઇનસ વાય પ્લસ આમાં એકમનો અંક એડ થશે, એટલે એકમનો અંક શું છે આપણી પાસે? x પ્લસ વાય. સિમ્પલ સાદુરૂપ આપી દો. આ 100 ગુણાશે આ 3 જોડે, એટલે કે 100x પ્લસ 100y પ્લસ 100z પ્લસ આ 10 ગુણાશે બંને જોડે, એટલે 10x માઇનસ 10y પ્લસ x પ્લસ વાય તો છે જ. ખાલી સાદુરૂપ આપી દો. પહેલાં x અલગ કાઢો. આ 100 અને 10 110, 110 અને 111x. y લઈએ 100y માઇનસ 10y, એટલે 100માંથી 10 જાય તો 90, 90 ને 91y પ્લસ ઝેડમાં કેટલા આવશે? આ 100z, બીજું તો કંઈ છે જ નહીં. તો આ જે પણ આન્સર આવ્યો, આ આન્સર થઈ ગયો તમારો 3 અંકની સંખ્યાનો. તો આવા અટપટા આન્સર બી આવી શકે. જેવા ટાઈપની સંખ્યા તમને આપશે એવા ટાઈપના આન્સર તમારે આવશે. ડન. કોઈ લોડ નહીં આમાં. એટલે આ સિમ્પલ આવો ટોપિક છે. એટલે આ લેક્ચર જે છે એમાં તમે ઇમ્પોર્ટન્ટ ટોપિક એ ભણ્યા કે સૌથી પહેલાં સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત શું?
અને પછી તમે જે પોઈન્ટ ભણ્યા એ પોઈન્ટ ભણ્યા છો સંખ્યાનું બંધારણ. ડન? ક્લિયર? ચલો હું તમને ક્વેશ્ચન્સ આપું છું હોમવર્ક માટે. આ સંખ્યાના બંધારણમાંથી ક્વેશ્ચન્સ થોડાક સોલ્વ કરી લેજો, અથવા તો પછી નીચે કમેન્ટ બોક્સમાં ખાલી આન્સર લખી નાખજો. પહેલો ક્વેશ્ચન છે કે આપણી પાસે 2 અંકની સંખ્યા છે. આ 2 અંકની સંખ્યામાં એકમનો અંક આપણી પાસે છે 10a પ્લસ 5b અને જે દશકનો અંક છે એ આપણી પાસે છે a માઇનસ b. તો પછી સંખ્યા કઈ છે એ તમારે કહેવાનું છે પ્રોપર સાદુરૂપ આપીને. તો જે બી આન્સર આવે એ આન્સર તમે કમેન્ટ બોક્સમાં લખી નાખજો. આ પહેલો ક્વેશ્ચન, આ બાજુ બીજો ક્વેશ્ચન લખી નાખું છું કે આપણી પાસે 3 અંકની સંખ્યા છે. આ 3 અંકની સંખ્યામાં એકમનો અંક x, દશકનો અંક 10x પ્લસ y અને 100નો અંક y. તો પછી આ 3 અંકની સંખ્યા કઈ છે એ તમારે કહેવાનું છે. ડન? તો આરામથી આ વિડીયો તમે જોઈ લીધો હોય તો ફટાફટ આ 2 ક્વેશ્ચનના આન્સર આપી દેજો, જેથી કરીને આ ટોપિક તમારો ક્લિયર થઈ જાય. ડન? ચલો તો નેક્સ્ટ લેક્ચર એટલે કે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે એક નવા ટોપિક સાથે. આમ કરીને આપણે આખું ચેપ્ટર પતાવવાનું છે, શાંતિથી ભણવાનું છે, કોઈ લોડ લેવાનો છે નહીં. જેટલું કરાવું છું બસ ખાલી એટલું ધ્યાન રાખો, બહારથી બીજું કંઈ બી નહીં કરો તો બી ચાલશે. ડન? ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ક્લાસ. મહાદેવ.